નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભચાઉ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ભચાઉ પોલીસની ટીમે પકડી પાડ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડવા ભચાઉ પીઆઈ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ મુબારક હાસમ હિંગોરજા તેમજ અલ્તાફ દિન મહમદ હિંગોરજાને ઝડપી પાડ્યા હતા. ગુના કામે ઉપયોગમાં લીધેલ કાર કબજે કરાઈ હતી. આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. ભચાઉ તાલુકાના કંથકોટ ગામે વાડી વિસ્તારમાં આગ લાગી હતી અને ઝડપથી પ્રસરતી હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમે ઘટના સ્થળે ધસી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. આ સિવાય વામકા ગામે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જાડી ઝાંખરામાં લાગેલી આગ પર 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી બુઝાવવામાં આવી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. કચ્છમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે, જેના કારણે જિલ્લાવાસીઓએ આકરા તાપનો અનુભવ કર્યો હતો. અંજાર ગાંધીધામ વિસ્તારમાં તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો નોંધાતા મહત્તમ પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સાથે જ અમદાવાદ બાદ કંડલા એરપોર્ટ વિસ્તાર રાજ્યનું બીજા નંબરનું સૌથી ગરમ મથક બન્યું હતું. ભુજમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં નલિયામાં 37.2 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાનની ગરમી ઉપરાંત લઘુત્તમ તાપમાન પણ 27 થી 28 ડિગ્રી સુધી પહોંચી જતા રાત્રિના સમયે પણ લોકોએ ભારે ઉકળાટનો અનુભવ કર્યો હતો. પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ પવને બપોરના સમયે લૂ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. જોકે સાંજના સમયે પવનમાં થોડી શીતળતા જોવા મળી હતી. હવામાન વિભાગના વર્તારા મુજબ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. સતત ગરમી અને ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ગરમીના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાનું લોકોનું કહેવું છે. ખાસ કરીને બજારમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે તેમજ ડીઝલ ન મળવાના કારણે પરિવહન ખર્ચ વધી ગયો છે. ગરમીના કારણે માલ બગડી જતો હોવાથી જોખમ રહે છે, જેના કારણે ભાવમાં સામાન્ય વધારો આવે છે. ખાસ કરીને લીંબુ હોલસેલમાં 30 થી 60 રૂપિયા ભાવ છે, જ્યારે રિટેલમાં બમણા ભાવ લેવામાં આવી રહ્યા છે. જોકે ભુજના વેપારીઓના કહેવા પ્રમાણે ગરમી હોવા છતાં પૂરતા પ્રમાણમાં શાકભાજી પ્રાપ્ત થઈ રહ્યું છે. નર્મદાના કારણે ખેતી સુધરતા બહારથી શાકભાજી મંગાવવું પડતું નથી. શાકભાજીની પૂરતી આવક હોવાના કારણે ભાવમાં કોઈ વધારો ન હોવાનું વેપારીઓનું કહેવું છે. આજે અમે 40 વર્ષ થઈ ગયા અમે શાકભાજીનો વેપાર કરી. આમ તો અમારી ત્રીજી પેઢીનો શાકભાજીનો વ્યવસાય છે. આ વર્ષે જે આપણે કહીએ ગરમીના કારણે ખરેખર એટલો ભાવ વધારો આવ્યો જ નથી. અને જે નર્મદાની કેનાલ બીજો ત્રીજો એના હિસાબે ખેતી ઘણી વધી ગઈ છે. અત્યારે નોર્મલ રેન્જ કહીને જે 40 ડિગ્રી ગરમી હોતા તે છતાં પણ આટલું બધું શાક પ્રાપ્ત થાય છે, ઘણી મોટી વાત કહેવાય. એક થોડોક લીંબુમાં ભાવ વધારો આવ્યો હતો તો લીંબુમાં પાછળ અત્યારે થોડી નોર્મલ બજાર આવી ગઈ છે. અત્યારે આ વર્ષે જોઈએ તો આ વર્ષે જે આપણે કઈ શાકભાજી ખૂબ આવે છે અત્યારે, નહીં તો 40 ડિગ્રી ગરમીમાં શાકભાજી આવતા નથી. શાકભાજીમાં અત્યારે આમ જોઈએ તો વટાણા છે, ફ્લાવર છે, એ થોડુંક સિઝન ઓફ છે તો સાધારણ મોંઘા છે, બાકી એટલું નથી કે બહુ એકદમ મોંઘા છે. ભુજ અંજાર નેશનલ હાઈવે પર રતનાલ બાયપાસ પાસે સતત અકસ્માત થઈ રહ્યા છે. 24 કલાકમાં 3 લોકોના મોત થયા હતા, જે બાદ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. તંત્રએ ઘટતું કરવાની ખાતરી આપી હતી, જે બાદ હવે કામગીરી શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા પર પીળા પટ્ટા દોરવામાં આવી રહ્યા છે. ગામમાંથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર યોગ્ય સ્પીડ બ્રેકર બનાવવામાં આવી રહ્યા છે. તેમજ બાયપાસ પાસે હાલ તબક્કે ગતિ નિયંત્રણ માટે બેરિકેડ લગાવાયા છે. તેમજ જ્યાં કટ છે ત્યાં વધારે લાઇટો લગાડવામાં આવશે. ગ્રામજનોની માંગ છે કે તેઓના રહેઠાણ એક તરફ અને વાડી વિસ્તાર અને કામધંધો હાઈવેની બીજી તરફ છે, જેથી રસ્તો ક્રોસિંગ માટે દરરોજ જવું પડે. આ નેશનલ હાઈવે હોવાથી વાહનો 100 થી વધુની સ્પીડમાં હોય છે, જેથી ગ્રામજનો માટે અહીં અંડરપાસ બનાવવામાં આવે તો લોકોની અવરજવર સરળ બને અને અકસ્માતો ન થાય. તંત્ર દ્વારા તમામ માંગણીઓ પર ઝડપી કાર્યવાહીની ખાતરી અપાઈ છે. આજના આધુનિક યુગમાં સામાન્ય માણસનું શરીર અનેક રોગોનું ઘર બની ગયું છે, ત્યારે અવારનવાર લોકોને રોગો સામે રક્ષણ મળે તે માટે સંસ્થાઓ અને
સામાજિક સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે, જે અન્વયે રાપરમાં એકતાનગર સ્કૂલ ખાતે નિરંજના પંકજ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવ શરીરના વિવિધ રિપોર્ટ આધુનિક જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતી. માનવ શરીરના 25 પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં વિટામિન, મિનરલ્સ, ઇમ્યુનિટી સિસ્ટમ, કિડની, હોર્મોન, લીવર, પેનક્રિયાસ, કોલેસ્ટ્રોલ, વિમન ટોક્સિન, જઠર, આંતરડા, કેલ્શિયમ, પ્રોસ્ટેટ, ગાયનેક ફંક્શન, હૃદય, હાડકાં, કિડની ફંક્શન, ફેફસા સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. 150 જેટલા લોકોએ બોડી ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન દરમિયાન માજી ધારાસભ્ય પંકજ મહેતા, વાડીલાલ સાવલા, જયસુખ લુહાર, મિત્તલબેન લુહાર વગેરે સેવા આપી હતી. બોડી ચેકઅપ કેમ્પ દરમિયાન વિવેક પટેલ, આયુર્વેદિક વેલનેસ સેન્ટર ટીમેક્સ અમિત વાકાણી, ઓમ પૂજારાએ નિદાન સારવાર કરી હતી. બોડી ચેકઅપ કેમ્પમાં અનેક લોકોને આયુર્વેદિક સારવાર અંગે સમજણ આપવામાં આવી હતી.